કેમ છો મિત્રો? આજે તમારું સ્વાગત છે અલકાની રસોઈમાં. તો આજે આપણે રગડા પેટીસ બનાવીશું. તેના માટે સૌપ્રથમ બાફેલા બટેકા લીધા છે, પૌવા, લીંબુ, ગરમ મસાલો, મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને કોર્નફ્લોર. એનાથી આપણે હવે પેટીસ બનાવીશું. બાફેલા બટાકાને મેશ કરી નાખીશું. પલાળેલા પૌવા નાખીશું. થોડુંક કોર્નફ્લોર નાખીશું. સ્વાદ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. થોડો ગરમ મસાલો નાખીશું. હવે એને મિશ્રણ તૈયાર કરી દઈશું. મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે એમાં લીંબુ એડ કરીશું. થોડી કોથમીર પણ એડ કરીશું. હવે હાથેથી મિશ્રણ તૈયાર કરી અને એમાંથી નાના નાના બોલ બનાવીશું. બોલ તૈયાર થઈ ગયા છે. હવે એને પેટીસનો આકાર આપીશું. બ્રેડ ક્રમ્સ છે એમાં રગદોળી દઈશું આ રીતે. આ ઓપ્શનલ છે, જરૂરી નથી લેવું જ. આ રીતે બધી પેટીસ તૈયાર કરી દઈશું. હવે આપણે પેટીસને સેલો ફ્રાય કરીશું. હવે એની સાઈડ ચેન્જ કરીશું. અને ફ્રાય થવા દઈશું. બીજી સાઈડ પણ બ્રાઉન કલરની થઈ ગઈ છે, તો એને હવે એક ડીશમાં નીકાળી દઈશું બધી. ગેસ બંધ કરી દઈશું. આપણી પેટીસ તૈયાર છે. હવે એને રગડા માટે તૈયારી કરીશું. આ બાજુ તેલ ગરમ થઈ ગયું છે. એમાં રાઈ નાખીશું, જીરું, થોડીક હિંગ, હવે એમાં આ બાફેલા વટાણા છે એ નાખી દઈશું. હવે પ્રમાણસર મીઠું. હવે આપણે થોડું મીઠું નાખીશું, કારણ કે બાફતી વખત થોડું મીઠું નાખેલું હતું. તો આપણે જરૂરી હોય એ પ્રમાણે મીઠું નાખવાનું છે. હળદર નાખીશું. લાલ મરચું થોડું જ નાખીશું અને ધાણા જીરું નાખીશું. હલાવીશું. આદુ મરચાંની પેસ્ટ નાખીશું. થોડો ગરમ મસાલો નાખીશું. થોડાક ઝીણા સમારેલા ટામેટા નાખીશું. હલાવીશું. હવે એમાં પાણી નાખીશું અને હલાવીશું. આપણે લાલ મરચું જાણી જોઈને ઓછું નાખ્યું છે, કારણ કે અંદર લીલા મરચાં એડ કર્યા છે. હવે રગડો તૈયાર છે. એને સર્વ કરીશું. હવે આપણે સર્વ કરીશું. પહેલાં પેટીસ મૂકીશું.
ઝીણી સમારેલી ડુંગળી નાખીશું, ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું, કોથમીર નાખીશું, ખજૂર આંબલીની ચટણી નાખીશું, ગ્રીન ચટણી નાખીશું, ઝીણી સેવ નાખીશું. હવે તો તૈયાર છે આપણી રગડા પેટીસ. બહુ ટેસ્ટી અને મસાલેદાર, બજારમાં મળે એવી બહુ જ સરસ છે. તમે બનાવી જુઓ. તમને મારી રેસીપી ગમે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. જય શ્રી કૃષ્ણ.